કયું ગામ? જુદાણ કયો જિલ્લો કયો? મારો તાલુકા હોળીગામ છે. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ, હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ. ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહેશે. એસટીને માયકમાં બોલે. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઢાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, ચડો. વાંધો નહીં, મૂકી દો બધું. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે? કોઈ કોઈ નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેર ને શેરથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કરીએ ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઢોર સાજે સ્વાણું પાડ્યું, સારું ઢોરણનો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. લઈ લઈએ છો. કેમ દાદા વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું? હવે એમ છે કે છોકરાઓ કોઈ રાખતા નથી. કેટલા છોકરા તમારે? 4. 4 છોકરાઓ છે. તમે 4 છોકરાઓ મોટા કર્યા? 4 ભેગા થઈને તમને એકને રાખી શકતા નહીં? ના, કંઈક 2 મહિના રાખે કંઈક, અને કાંઈક ને કાંઈક એવું રચના રચે કે મને નીકળવું જ પડે. કંઈ ને કંઈક એવું કરે એટલે તમારે ઘર છોડવું જ પડે? નીકળવું જ પડે. હા. વારાફરતી એકબીજાના ઘરે જાઓ છો? હા, બીજા ઘરે જાઉં છું. એક વર્ષમાં 2 વખત બધાના ઘરે જઈને આવ્યો છું. અને આ છેલ્લી વખત મારો નિર્ણય એ છે કે હવે છોકરા ભેગા નથી રહેવું. કારણ કે કેટલું છોકરાના અને બૈરાના એ આપસમાં એમના જે પ્રશ્નો છે એ નહીં, અને એમનો પ્રશ્ન છે એ મારા પર લાવીને કે તમે જતા રહો. આજે છેલ્લો આજે હું આવ્યો એ મારા છેલ્લા છોકરાએ, જેનું નામ છગન છે, એને એમ કીધું કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, નહીં તો આમ તો આજ મારો ઉપાડીને કીધું કે મારી નાખીશ, અને જો તમે નહીં જાઓ તો હું સરગીન મરી જઈશ. બસ મારે આ ગાલ. પણ હવે તમારા 4 દીકરા ને તમારે 5 દીકરા હતા? ના, મારે 4 દીકરા છે. 5મો દીકરો તમારો છે. તમે એના ઘેર તમે આજે આવ્યા છો? પહેલી વાર આવ્યા? તમે સમજ્યા નહીં એમના ત્યાં. આ તમારા હા હા હા, બરાબર 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 ને? બરાબર. રાઈટ. તમારા 5 દીકરા હતા. હા બધી તમે ભલે 2 વાર જઈને આવ્યા તમે, હા પણ તમારું છેલ્લું ઘર આ હતું. હા. હવે ક્યાંય તમારે કોઈના દીકરાના ઘેર જવાની જરૂર નથી જવાનું. હવે મસ્ત જિંદગી જીવવાની તમારે, મસ્ત રહેવાનું. બહુ સારી વાત છે. બરાબર? હા. મસ્ત રીત રહો, કોઈ ચિંતા ના કરો, આરામથી રહો. બરાબર બરાબર? બરાબર. શું નામ તમારું? મારું નામ ગંગારામ કરશનભાઈ મકવાણા. ગંગારામ કરશનભાઈ મકવાણા. શું કરતા હતા કામકાજ તમે? હવે તો 85 વર્ષ થઈ ગયા. સાહેબ વેપારી વેપારી હતા એમ? વેપારી 85 વર્ષ થઈ ગયા તમારા? હા, થઈ ગયા. 41 નો મારો જન્મ છે પાકિસ્તાન. તમારા વાઈફ પાકિસ્તાનમાં જન્મેલા તમે? હા 41 માં અહીંયા હતા મારા દાદા. પાકિસ્તાનમાં જન્મેલા? હા. લાહોરમાં? હા.
કે ઇસ્લામાબાદ ક્યાં હતા? ના સિંધ હૈદરાબાદ સિંધ હૈદરાબાદ તે વખતે મારી ઉંમર બહુ નાની હતી. ઓકે ઓકે ઓકે. તમારા વાઈફ ગુજરી ગયા. ગુજરી ગયા. કોઈ ચિંતા ના કરો, આરામથી રહો, હા ને? કોઈ ટેન્શન નહીં લેવાનું. હા હા, હા. ચિંતા ના કરો. બોલો, શું નામ તમારું? કૃષ્ણબા. કૃષ્ણાબા, હા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા. આ કોણ છે બાળક છે? મારા બાબા ને બાબો. તમારા બાબાનો બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. ભાભી મહાવીર. કઈ ગયા? તારી મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા પપ્પા એ બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું શું થયું? શું એમ તો બીજી વાઈફ લાગે કે મારે તમારે નહીં રાખવો કે તમે શું અને મૂક્યા છોકરાની મમ્મી કઈ ગઈ? હવે બીજી લાયા છે બીજી જતી રહી. બીજે જતી રહી? હા. અને અને પપ્પા એના પપ્પાએ બીજી લાયા તે બીજી અમે એ બદલાઈ ગઈ. એ છોકરો બી નહીં રાખતો? ના શું કહે છે? રાખવા ના પડે છે? ના પાડે. કોઈ નહીં તમારે બીજું? ના કોઈ નહીં. શું કઈ કરો છો તમારા ઘરવાળા એ તો આપ થઈ જાય. અપ થઈ ગયા? મેઘવા એટલે આપણે ગાના મેઘવા? ના 500 મેગવા. પણસોરા મેઘવા. ઓકે. રહેવું છે તમારે બેવ નહીં આગળ? હા. ઘેર રાખવા ના પડે છે? ના શું કહે છે? નહીં રાખો તમે આશ્રમમાં જતી ગમે જતા રહો કે નેરમાં પડો કે. નહેરમાં પડો? આ છોકરા ફોપી બી નહીં જતો? ના એ નહીં રાખતો. તાપા બોલાવતો નહીં બેટા તને? શું કહે છે? કયા ભણા બેટા તું સ્કૂલમાં? પહેલામાં આવ્યો છો? મૂકવાનો છો? અને દાખલો છે? હા. લાયા છો દાખલો? કશો વાંધો નહીં. તમે રહેશો ને આગળ હેઠી? તો તમે રાખો, તમને વ્યવસ્થા કરી દે. કોઈ વાંધો નહીં. શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા, મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો? આ બા તમારો દીકરો છે? હા મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આજો કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આજો કાકા. હું તો મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા અચ્છા, આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો ને મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, એટલે પહોંચી નહીં વળતા. કઈ વાંધો નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના કઈ તકલીફ નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ. એ લોકો કહે છે જ બાકી. કશો વાંધો નહીં. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું તો અહીંયા એમ અચ્છા, રાખતો તમને જ તો, તમને પણ ફાવે એવું એમને નહીં ફાવતું છે આગળ. નહીં ને પણ એટલે એમ નહીં, તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી, તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારો સમય નહીં. બોલો ને મારા ભાઈ. તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. તો હા. ઉપરથી તો સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવાય કરું છું. હું તો ઉપર સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે અમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના મને નહીં ફાવે ને તને? હે બા? કઈ કેમ ના ફાવે તમને? એવું કહેતા તો ના ના, તમને હું મેં કીધું પૈસા મોકલીશ. અચ્છા, પૈસા મોકલશો. ઓકે, સરસ. ભાઈ તમને પૈસા મોકલ, ચિંતા ના કરતા. તમારા પૈસા છે, તમારા મન ભરજો. પૈસા ના મોકલતો, ખબર પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપની તું ચિંતા ના કરતો. હા, અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ. તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે. તોય આવવાનો છું, ચિંતા મારે તમે આવું કહો છો, પણ મારે મનમાં એવું કઈ નથી. એમની જાતે ખાલી એમ મે મહિનાથી આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમની પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમાઈ. જમીન તમે? જમીન. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં?
એમને કોઈ રાખવા વાળું છે નહીં, મકાન છે નહીં. કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે મારી જોડે વરસ રાખ મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે હવે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે મૂકવા આવ્યા ને તમે હા. ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ ના તલાય તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખો ને, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? હા. સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? કન્ડિશન જ એવી છે તો એમને શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. એમને ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. ડ્રિંક કરે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. અચ્છા, હવે સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, ઓકે. બીજું કોઈ છે નહીં. તમે ના રાખી શકો કેમ કહો છો? આ કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. અને દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં હતા પોલીસમાં હતા. પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારા. ક્યાંય રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો છે ને એમની છોકરીને. બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે. આગળ તમને રૂપિયો નહીં મળે. તમારે અહીંથી બધું પૂરું. બરાબર? એમનો પૈસો છે એમને એટલે એમનો પૈસા એટલે અમારા જોડે, અમારા રાખીને પછી અમારા જોડે આવે ને. ના ના એ તો બરાબર અમારા રાખીએ ખવડાવી પેડે પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. ના ના 15-20 હજાર બી પેન્શન એવું આવે. જ કહેતા હતા કે બરાબર ને? દાન મેં કરી બીજી આપણી બી આપણી છે આપણે ના કર્યું કઈ, માલિક જમીન જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે વકીલમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો. બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા, હાજી, તમે વૃદ્ધાશ્રમ શું કયા છો? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં કાકા. મફત થોડો રાખું? બરાબર છે ને? થોડો મફત રાખું તમને? ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત નું કા રાખું? 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને. જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો તમે રિયા સાલ દો તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. હમ? હા કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ, પહેલા કહી દઉં છું તમને. નહીં જમા કરી દેશે હા. રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે? એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું લે. પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તો વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો. બોલના બેટા તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? કઈ તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાનું? એમ કે તમને લો ને અમારા કોમમાં આવે. એમનો મેન પ્રશ્ન કઈ ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી. અમે એમને મૂકવાનું બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારું રહેશે. બોલો તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારા જોડે?
એટીએમ તો છે ને? કોની જોશે એટીએમ? તમારા જોડે છે? ઘરે ઘરે હા, તમારા જોડે જ છે ને પણ? પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર, અમારે ખર્ચો હોય ને. બોલો બોલો કાકા, કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો. હા, કોઈ ચિંતા નહીં. પૈસા આપવાનું કે છે ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.